લે આવો કળવા ભાઈ આવો હું આવો ભાઈ આવો ચલો બિલ આવી બિલ આવ્યું 254 રૂપિયા 254 રૂપિયા 254 રૂપિયા માર તો 1200 રૂપિયા આવ્યું એ લાઈટો વધારે ચાલુ રાખતા છો રાતી આ મારો બેટો નહીં શિયાળામાં એસી સાલું કઈ ઊંઘા છે એનો વિચારતા તો ટૂંકો દઈને મહિને આપણને શું કરાવો પેલી બાયડી ને એની છે ઘરમાં અને મારા બોલું તો કે જો કે બાપો થઈને કે છોકરાને બોલી કરી પણ તમે નેનપણથી ટેવ પાડી હોય એવું છોકરાની ટેવ રે આખી જિંદગી ના હારું હોય લે પછી બધું અલે વાત હાજી આમ ઉંમર થઈ છોકરું થોડું ઘણું તો શીખક ના શીખક હા એ વાત હાજી થોડું ઘણું હા કઈ હું ગમો તો મારા નામની સેવી ચર્ચા ચાલે છે તમે જોહો ને તો ના પૂછે વાત પેલા પિક્ચર નો ડાયરેક્ટર આવ્યો તો ને પુષ્પા વાળો અડધું શીખવાડ્યું પણ મેં કીધું નહીં કરવું આપડે કોમ મોય તું ગુડાઈ જઈએ કે મોય તું એન્ટ્રી મારી દે કે તે રૂપિયા આલો આપડે નથી ઉજાવી મો અલે હું લેવાનું આખો ધારો કે દાઢી મોટી કરો કેવું તો તું ગોળસા તને મારા શું કેવું ભાઈ બંસન મારો ના એ વખત કેવો તો મારો છોકરાનું ફરી ગયેલું છે ના ફરી ગયેલું છે મને કીધું તો મોરભાઈ હું બધું પેલી બાયડીની જિંદગી ખરાબ કરું એટલે ગામમાં કોઈ હગું નતું કરાવતું મારા બાલ્યાનું એટલા તને કીધું તું હવે ટાઈમ મજામાં બાયડીને તો હો ગુણ છું થોડી હાજી રે તું તાર હાજી તાજી રે પણ હું કરે આઈ ગયો લાવવાનું કીધું તું કે આમ ખબર નહીં પડતી નેનો છે તે તારા બાપના ખોળા બે જોઈ ખોલામ છો બેહ્યો છું હું તો તે તમારે સકલ બેઠો તો લે ઈ ઉપર બેહ્યો છું ચમ ફરી ગયેલું મગજ લાગે ઈ તારા બાપનો ટેછણ હતો પગ તોડ દીધો તો સરપંચ માં ફોરમ પર હું સરપંચ માં જિંદગી તમે બગાડ દીધી છે આના જોડે લગન કરાઈ ને આનું મગજ સેજે નહીં ખબર પડે છે હું કરીશ તમે આ પણ બેટા મારી ભૂલ છે મને ખબર કે રંગ બાયો આવો નીકળ છે તને તો અમારા ભાઈબંધનો છોકરો છે જો મારો છોકરો હોય ને તો કોનું મગજ નહીં તમારું મગજ નહીં તારી માને કે અડધું હાલ હા તમારે ઈને માં હું કવાલા લે તાને મગજ નહીં હોય સરપંચ માં ફોરમ ભરીને આ ગટર ને બટર રોજ હું નીકળું હમણાં ગારો થઈ ગયો આખી ગટર તું બે તું સોનું મોનું બે કમણા હાલ હમણાં એકી ફર હમણાં લોબો બાપા બાર લાઈન ને ખાઈ દઉં ઘડી ઘડી હું વળી કોતરવાની ગટર ને ફટર અરે સરપંચ બનાવો ને કે હું 12 લાઈન ના ખાવ ગટરની લાઈન 12 હોયલે છે ધાબા ઉપર રમાયા નવી યોજના બાર પાડ ધાબા ઉપર ઓનલાઈન મોન હા ખો હમણાં લોબો કઈ ના આવ્યો હાલ હમણાં મારી ઇજ્જત તમે ઇજ્જત સેજે ઇજ્જત રાખી છે કોઈ વાતમાં તમે સેજે મારું કોક રાખ્યું છે મને હું ખબર કે આ છોડી દે બગાડો હમણાં ઘડીમાં તલાટી બની ગયો બોલ કરશો તું એ તલાટી કલ્યા તમે લીટી હાલ પેલા મંગાવ્યું તું બટાકા લઈને આવ્યા છો તલાટીની વાતો કરો છો તલાટી કે લીટી બેટા સા બનાય અમે આઈએ લે આપણો પેલું ક્ષેત્ર બતાવો પણ પછી દીબો મેળો ને તો ગોબો પડશે બે આમ સીધું મગજ નહીં લેવું અને મને તું આ છોડી મારા બાપડી જિંદગી બગાડી મી હગુ કરે કરીને ભાઈ, પછી મારા- બેટા ચિંતા કરે ને જે છે પણ કોઈ કે તમને કે પછી અરે કે એટલે 24 કલાક કે જ કરે છે શું કરવાનું મારે ચિંતા અને કરવાની આ બેટા એમ. પાપાએ કોઈ બોલતા નહીં તમે બે શબ્દો કોઈ બોલતા હોય તો અને તને ખબર નહીં પડતી ઉઠવા જાય હા હારો થાય આરે તારા ઈઓને ના પાડી જોડવાની કે તું માર ઘરની બહુની દીકરી છે એટલે મુએ ના નહીં પાડી બેસા નાઈ છે મુએ ના નહીં પાડી ભાઈ તોરા લીધે મોટો બધું ગોપરવું પડે મારી હારી બીડીઓ પીતી હતી કે બાને હળગાઈ નાખી હાય હાય ચમ આટલું એ શરમ નહીં આવતી? હું કરવા આટલું જુઠ્ઠું બોલો છો હું બગાડી છે તમારું કેવું પર સરપંચ બનવાનું છે અરે હું સરપંચ બનો તમે તો છો ને તારે? કોઈ નહીં જૂઠું બનવાના બનાવવાનો રહેવા દો. તો થોડું ઘર ભરા જાય રોધી ખાવાનું કે રોજી ખાવાનું લાય, કર. બિલ. અરે બટાકા કીધું તે લાયા એમ કયો કા ન બટાકો મગજ જ નહીં ખબર નહીં કયા માણસ જોડે લગન કરી દીધું છે મારી જિંદગી બગડી લે ગઈ છે સરપંચ માં ફોરમ ભરવા જાઉં છું હા બિલ ભરીને કે બાચી આવ્યું પાછું બિલ તો લોસા ભરી ફોટો બોટો ના પાડો ભાઈ ફોટો શાંતિ રાખો હો. તાણો અને હબળો ગામમાં કોઈ ચિંતા નહીં કરવાની ચા પાણી નાસ્તાની પૂરેપૂરી સુવિધા છે છોકરો ઘણો છે તો ચિંતા ના કરો પણ કોણ છે તાને? કોણ કોણ કયા છોકરો તને ના ખબર પડો મો અરે હું મને ખબર ના પડે તલાટીને હું મળીને આવ્યો છું ને કઈ પેલા તલાટી? આ બધું હું ચાલે છે ચશ્મા બોસમાં પહેરીને ક્યાં ગયા શાંતિ રાખો અલ્યા ભાઈ પણ કોણ શાંતિ એ રાખો હળામળા ના કરો ભાઈ જો અલ્યા પણ હવે એક મોટા માણસ થોડું મોન રાખો ગમે તે પણ ગમનો સરપંચ છું હું સરપંચ છું અલ્યા એટલે પણ હું મગજ બગજ ફરી તો નહીં ગયું કોના જોડે વાતો કરો છો બેજો તમે બેજો સરપંચ છું ગમનો પૂછ્યું છે એ ભરત આ લાઈન માલ ઈ વચ્ચે જો જોતા બેસી છે બધું અલ્યા આટલું કયો ભરત અલ્યા બંધા કો કયો કો પણ કોના જોડે વાતો કરો છો કોઈ મન દેખાતું નથી નહીં મારી આબરૂનો સવાલ છે
અને ફટાફટ ચા ને પેલા ગોઠિયા ને વેચી મારો આ મરચો ના જ મોય હું છે પણ હેના મરચા હું છું હે તારો બા બધી તૈયારી ચાલે છે એની સરપંચ તૈયારી સરપંચની હે ભગવાન મેં સોમવારના વ્રતોમાં ખાલી એકવાર એક નાનકડું આમ બટાકું ખાઈ ગઈ હતી આટલી ભૂલની તમે આટલી મોટી સજા મને આપી છે આ સજા મારાથી નહીં સહન થતી હું પણ મગજ ફરી ગયું છે હું કરો છો તમે આ બધું તારો બા ગામનો સરપંચ બન્યો ને સરપંચ હારું સરપંચ ઊંઘી જાઓ તમે ઊંઘી જાઓ હો, સર ઊંઘી જાઓ કોઈ ખાવું છે પીવું છું કોક લેતી આવ તમારા માટે હે કોક લેતી આવ ગમે તે પણ સરપંચ એટલે વાત છોરો પેલા તો પેલું પાણીનું ટોકું રહ્યું ને એ હારું જર્જરિત થઈ ગયું છે એરી થોડું હરખું કરાવવું પડે હું વિચારું પણ હું પેલા શંકાની થી પેલું નેરિયું રહ્યું ને મારા હારા પોણી ડોરે છે ને આરસીસી રોડ કરાવી અરે 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 નર થઈ ગયો વાપરે જરી નર થઈ ગયો હું થયું ના થવાનું થઈ અલ્યા ગયું પણ હું થયું તો ક્યાં હે ભગવાન અલ્યા પણ હું થયું તૈયારી છે હું પૃથ્વીને પથરો અડવાની તૈયારી છે મેલાવન તો દરિયો ઠેઠ કાઠિયાવાડ થી હોય આવી જાય કોઈ નક્કી નહીં વિચાર કર અલ્યા હું બોલ અને મારું સપનું તો કદી આજ સુધી ખોટું નહીં પડ્યું પેલી સંશી મરવાની હતી ને હા મેં નતું કીધું કે મરી જાય ના મરી જાય હા તમે કીધું તું તમને સપનું આવ્યું તું તે. મારા ગઈડીમાં હતો મેં કીધું ના મેં કીધું સપનું આવી મરી ગયો હું કહું છું ફટાફટ બિસ્તરા પોટલા બોટીને હોયથી એડવાનું કર્યા ગોમ ખાલી કરવાનું કર હે ભગવાન હાચા ખાય છે મતલબ ખરેખર અમે બધો જતા રહ્યો જો અવાજ આવું છું દરિયો પથરો હિસકા તમે આ પૃથ્વીને પથરો હિસકાવાની તૈયારી થતું છે હા મારી વાત તો સાંભળો તમે આ વખતે કોઈ ગોઠવણ તો નહીં કરતા ગો નહીં તારો બા જૂઠું બોલતા હું ના 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 હું ના તો ગોડો છું ના તું તારું થેલું લેતા જલ્દી નેકર ને ગાભોય નહીં લેવો ના ના આ વખતે નહીં કોક વાયરો આબા મોડ્યો છે અને તારું થવા મોડ્યું છે હું ખરું કું છું એટ જાય અરે કેટલી વાર આઈ આઈ હું સરપંચ આ શું છે ને ચો આ દોડતા બધા ઠેલા ભર્યા છે ને છે શું? ભાઈ ના પૂછો વાત હું થઈ ગયું છે પૂછો જ ન તમે તમને ખબર છે આને સપનું આવ્યું ને સપનામાં એવું આવ્યું છે કે પૃથ્વી ઉપર પથ્થરો ભીચકાવાનો છે આપણે બધા આખી દુનિયામાં નહીં રહેવાના આપણો તો તું માનો દોડવાનું કર જે વેલા પેલા બાલાભાઈ તમે ઘડી ઘરમાં મારો બધું સામાન લેતા આવું અલ્યા જીવ છો તો સામાન જ છે કમાઈ લે હું તો સામાન લાવી છું લ્યો, હેડો. દોડવાનું કરો પણ તું ના તું મારી તો જવું જ હારી મરી છે તાર દોડતી નહીં ચીકર હેડો, કેમ તમે દોડો. પાડા જેવી થઈ બેસી નહીં ખબર તક બધું વાર પાડી ગયું. એ બાબા અલ્યા એ આખા ગામને ભડકાવો એવું દોડો છો રોજડો જેવું ભૂંડી જેવું દોડો છો હા અરે સુરજભાઈ હા? દોડો ફટાફટ પણ આ દોડો છો શું કરવા ચોકડ જવાનું છે બાલાનું કોઈ દાડો સપનું ખોટું પડ્યું નહીં અને બાલા જમણવારો છે અલ્યા જમણવારો નહીં તો બાલાને સપનું આવ્યું છે કે આપણે પૃથ્વીથી મોટો બધો પથરો ભટકાવાનો છે અને આખે આપણી પૃથ્વી છે ને એમ વિનાશ થઈ જવાનો છે ગોમ ખાલી કરો જગ્યા ખાલી ખાલી કરો કરી અને બરો બરો આ થોડી પાઇપ સાઈડ મોકરાઈ દે આ જીવતા રહે ને તો આખી જિંદગી પાઇપો સીધી કરવાની અને જીવવાનું કર હેડ ગોડા ન હો કહું છું પાળિયામાં પાણી તો કમ્પ્લીટ વળ્યું છે ઉન્નાવરમાં તો વધારે તો નહીં પણ વીઘો ઘઉં છું એમાં હોમણ જેવું લેવાનું છે આ જલ્દી મારી હા અલ્યા ના ભમરા નહીં હોય પડ્યા બાલા સપનું આવ્યું છે હા બાલા સપનું હાડો લે ઉભા રહો પાછો અલ્યા દોડવાનું કરો અલ્યા શાંતિ રાખજે બાયડી શાંતિ રાખ હેડો દોડવાનું કરો બાપુજી, પેલો પથ્થરો આવી જાય જલ્દી દોડો કોઈ જા
પથરો હું કહું છું હા મોટો કહું છું પથરો આપણી પૃથ્વી ઉપર પડશે ગ્રહ ફાટી જાય હે? હા. કને કીધું આવું કીધું કને તમને ઓય કીધું પેલા મેં નહીં કીધું મને હું ક્ષેત્રમાં રેગડા મારતો તો આ હવે કીધું મને બાયડી તને કરે કીધું મને અમને કીધું બાપુજી તમને કને કીધું તારું એ મગજ નહીં વાયન તો પૂછો કે વાયન કને કીધું તને કરે કીધું લ્યા મારું સપનું કદી ખાલી જાય અરે તને સપનું આવ્યું તું સપનું આવ્યું તું હું અલ્યા એવો તો મને 1000 સપનો આવ્યા છે 1000 સપનો હોનાની ખોણે વતાઈ હતી રાતી હું જોઈને તે કોલસો એ નતો તમારું સપનું કહું છું આ પગોમાં કોટા પે જા બાબરા એટલે શરમ આવી તો હું તો એમ કહું છું કે આનું ચોક પૂરી રાખો તમે તમારે- પગલા ફૂલીમાં મિલ જાઓ તમે આ બધું જુઠ્ઠું બોલતા હતા અને એમ નહીં પાથરો હિસકાતો તો તું ચોકન લઈને જાતો તમને બધા નહીં પણ બાયડી તને ખબર નહીં પડતી કોનું 50% છે બાપુજી પણ મને એવું લાગ્યું એ કહેતા હતા કે આપા ગોમ બદલી દઈએ ગોમ બદલી જો તો હા, સાસુમાનું બી આવું બન્યું તો મેં કીધું પૃથ્વી ફાટવાની હોય તો આપણું ગોબું હવામાં તરસ હા મારી વાત સાંભળો આનું 50% છે ને તમે એને વાદે સો દોડવા મંડી પડ્યા હો એ તો મગજ વગરનો છે મગજ નહીં ને પણ આવો વસ્તા તમે ચોથી રાખો છો કહું છું ભાઈ અમે પેલા જન્મમાં અમે શિકર મુએ હું પાપ કર્યો છે તે આના જેવો પાછો સરપંચમાં ફોરમ ભરું છું હવે હું શું બંધો મારી વાત આપણો ગોમો છે ને એક ડબ્બો આવે છે જે કૂતરા પકડવા આવે છે અને ગોમો આપણે આખલા ફરતા હોય છે ને એને પકડવા આવે છે એને ભેગો મને ભરાઈ દો અલ્યા પણ પછી ઓનું કોણ હગું થાય પણ પેલા વિચારવાનું એની જિંદગી શું આ પત્તર રગડી છે તમે દવા આપું બે શેરા લેવાના કરંટના અને ઓય અડારવાના બુદ્ધિ આવી જાય એવું તો કર્યું દોડાઈ કોકને મારી શરમ કર શરમ કર લગીને અલ્લાહ શરમ શક નહીં તને તું આખું ગોમ શક દોડે સડાયું છે તમને સેજે શરમ નહીં આવતી હોય મામા ઇજ્જતનું તો વિચારો અમારી પૃથ્વી ફૂટા ના તો કેજો મન બાપુજી હેડજો મારા હોય નહીં ઉતાર રહું હોય તો મારે તો ગોમ બદલી દેવું છે જો જો એકલા જો બાપુજી આવું શું કરવાનું હોય તમે જ કયો અને બાજુના ગોમનો સરપંચ અમાર ગોમમાં નહીં બન્યું બાજુના ગોમનો કોણ વોટ ના બાયડી એક કામ કરું તું હા. તું ઘેર જોઈ ખાલી એક જજી જા જા બેટા ઘેર જજી જા હેડ પાપા પગલે વાય હેડ ઉતાવળી હેડ પગલે પટલે પકી સંભળાતું નહીં અમારું શું કહેતો તું બાજુના ગોમમાં સરપંચ બની જવું સરપંચ નહીં બનવું. શું કહેતો તો બોલ શું કહેતો તો શું કહેતો તો હા શું કહેતો તો એને ગમો ધરતી ઉપર લાયો એટલે પબ્લિક ડિમાન્ડ લાયા વંશ અગેન વંશ મોર કિસ્મત ને સાથ દિયા તો આએગા હમારા દોર